આપ ન્યાના ઓળખવા માંડ્યા, ન્યાના ચોકીદારો ઓળખવા માંડ્યા, તેમ છતાં શિક્ષણ મંત્રી અમને ઓળખી નથી કે અમારી વેદનાને. એટલે અમારી मतलब कि हमारी कहानी हम ही को पता है, बर्बाद जवानी हम ही को पता है, लोगों को पता है जिंदा है हम, मगर कैसे जिंदा है वो सिर्फ हम ही को पता है. આનો શું મતલબ? જૂના શિક્ષકોની ભરતી ક્યાંય હોય ખરી? કે જે ઓલરેડી ખરેખર શિક્ષક જ છે એને તમે જૂના શિક્ષકની ભરતી તમે કઈ રીતે કરી શકો? એટલે આ મૂર્ખ બનાવો યોજના આ ગુવડ છે અને મોર બનવાના નાટક કરે છે. હજુ પણ અમે જો સાંજે ધરતી સંધ્યા સુધીમાં જો અમારું ટ્વીટ કે અમારી કોઈ જાહેરાત નહીં આવે ને, તો આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન છે, ત્યારે અમે ફરીથી એ જ ઉત્સાહ અને એ જ જુસ્સા સાથે અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હલ્લાબોલ કરવા માટે ઉતરવાના છે, એ નિશ્ચિત છે. અત્યારે આપણે કદાચ કહી શકાય કે જેના નામે ચરી ખાય છે એ કરે છે શું? તો ભાઈ સિંગાપુરમાં જઈને ઢોલ વગાડે છે. અહીંયા શું ચાલે છે, વડોદરામાં શું ચાલે છે, કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે, ત્યાં ગતાગમ કઈ છે જ નહીં, ત્યાં કઈ લેવા દેવા જ નથી. गुजरात के दादा हैं वो गुजरात की जनता के साथ, यहाँ के शिक्षकों के साथ और यहाँ के बालकों के साथ छेतरपिंडी कर रहे हैं. કુબેરભાઈ ઇન્ડોર બાજુમાં બેઠા હતા, ઋષિકેશભાઈ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 24,700 શિક્ષકોની અમે ભરતી કરીશું. આજ દિન સુધી એક શિક્ષકની ભરતી નથી થઈ. કે અમારા ધારાસભ્ય લોલીપોપ આપવામાં માહિર છે. એમણે કીધું હતું કે મીડિયાના માધ્યમથી કે અમે 15 જૂને ભરતી કરીશું. 15 જૂને ભરતી ના કરી 3 દિવસ પછી ટ્વીટના માધ્યમથી જણાવશો કે અમે તમારે 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું. કે આવતીકાલે આજ ગુજરાતની બહાદુર પોલીસ એ આજ યુવાનોને ઢસડતી હશે રોડ ઉપર. કારણ ગાંધીનગરની અંદર કોઈ અંદર જગ્યાએ ભેગા નહીં થવા દે. અને આ મજબૂરી કેમેરામાં કેદ થઈને જ્યારે પારિવારિક માહોલમાં દેખાય છે ત્યારે એ દ્રશ્યો પણ બહુ કરુણ બની જાય છે. મને એવું હતું કે આપણા રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે ને એ પરફેક્ટ છે. જ્યાં સુધી મને આ વસ્તુ નથી ખબર ને ત્યારે, પણ વરસથી જ્યારે હું આ જગ્યા પર આવી છું ને, જ્યારે ઊભી છું ને, મંત્રીઓને મળું છું, સચિવાલયના ધક્કા ખાઉં છું, તો હવે મને ખબર પડી છે કે આ સરકાર કેવી છે. એક શિક્ષક તરીકે અમે પોતાની જાતને તો હવે ઘસાવી જ દીધી છે કે અમે શિક્ષક માટે કેટલા સક્ષમ છીએ, બટ તેઓ પોતાના પદ માટે કેટલા સક્ષમ છે એ ભરતી કરીને તેઓ બતાવે. દરેક વખતે વાયદા વચનો આપવામાં આવે છે, કોઈ પણ વાયદા વચનો એના જે ખરેખર ટાઈમ ટેબલ છે, ટાઈમ ટેબલ પ્રમાણે ક્યાંય પણ એ પરિણામ સુધી પહોંચતા જ નથી. એ જ કુબેરભાઈના વિસ્તારમાં કેટલા શિક્ષકોની ઘટ છે? 107 તો એવી શાળા છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. વડોદરામાં પૂર વહી ગયા પછી ત્યાં ફૂડ પેકેટનું વિતરણ કરવા નીકળ્યા છે. એટલે શિક્ષકો મેં કહ્યું છે કે સામાન્ય લોકો છે ને, એ સામાન્ય લોકો એને દૂરથી રામ રામ કરે, પછી દૂરથી સલામ કરે,